મિત્રો નમસ્કાર, હું વૈદ્યરત્ન સંદીપ પટેલ, નિરામય આયુર્વેદિક હોસ્પિટલ સુરત, ગુજરાતથી. ઠંડુ પાણી વારંવાર પીવું એ ખૂબ હાનિકારક આદત છે. શું તમને ખાધા પછી ઠંડા પાણીની આદત છે? ગરમીની સિઝનમાં કે કઈ સમયે ઠંડા પીણા પીવાની આદત છે? સમજી લો, આયુર્વેદની દ્રષ્ટિકોણથી આ ઠંડા પાણી અને ઠંડો પેય પીવું એ ખૂબ નુકસાન કરતા છે. તમારી અગ્નિ, તમારા પાચક રસને મંદ કરી દે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી ધીમે 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 ઇમ્યુનિટી ઘટાડી મનુષ્ય રોગગ્રસ્ત થઈ જાય છે. સમજી લો, એક ઠંડા પાણી પીવાની આદત તમને ક્યાં લઈ જઈ શકે? જ્યારે ઇમ્યુનિટી ઓછી થાય ત્યારે વારંવાર વાયરલ ફીવર આવી શકે, વારંવાર વાયરલ ઇન્ફેક્શન થઈ શકે, અને ઇમ્યુનિટી જ્યારે ઓછી થાય ત્યારે તમે કેન્સરગ્રસ્ત પણ થઈ શકો. કેમ કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ધાતુ અને એની ઉપર રોજ ધાતુનું રક્ષણ એ જ આપણી રોગ પ્રતિકારક શક્તિ બતાવે છે. ઠંડા પાણી પીવાથી પાચન શક્તિથી ઘટી જાય અને આમ અને ટોક્સિન બનવાથી તમે આવી મહાવ્યાધિ સુધી જઈ શકો. શું લક્ષણો જોવામાં આવે છે? તો કે ઠંડુ પાણી પીવાથી પાચક રસ અગ્નિમંદ પડી જવાથી શરીર ભારે લાગે, ગેસ થાય, એસિડિટી થાય, અપચો થાય, થકાવટ લાગે, મન અસંતુષ્ટ રહે, કામમાં મન ન લાગે, શરીર ભારી ભારી લાગે. આવા ઘણા બધા પ્રશ્નો એક સામાન્ય ખોટી આદતથી આપણે ગ્રસ્ત થઈ શકે એમ છે. તો આ ઠંડા પાણીની આદતથી છૂટવા માટે શું આયુર્વેદમાં જણાવેલું છે? બહુ સરળ. ગરમ પાણી ધીમે ધીમે આખો દિવસ પીવો. આજે કેરલાના લોકો વધારે માના નથી પડતા, ત્યાં ઓબેસિટી નથી જોવા મળતી, કેમ કે ત્યાં ચુરુવેલમ એટલે કે ગરમ પાણી પીવાની આદત છે. જીરા મીઠાવાળું ઉકાળેલું ગરમ પાણી પીવું, તાંબાના લોટામાં રાત્રે મૂકી રાખેલું પાણી સવારે પીવું, જેને ઉષાહપાન, ઉષ્ણોદક કહેવામાં આવે છે. ઉષ્ણોદકનો ખૂબ લાભ છે. કબજિયાતથી ન રહે, અને કબજિયાત ન રહે જેનું પેટ સાફ એનો રોગમાં. એટલા માટે આપણે આ ઠંડા પાણી પીવાની મોડર્ન ફેશન, જે ફ્રીજનું પાણી અને ખૂબ બરફ નાખીને પીવાના પીણાની આદતથી આપણે પર રહેવું જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે જ્યારે જંક ફૂડ ખાતા હોઈએ, પીઝા ખાતા હોઈએ, ત્યારે આપણે કોક, પેપ્સી, મિરિન્ડા એવું પીતા હોઈએ છીએ. ખૂબ ઘાતક છે. એક તો તમે જંક ફૂડ ખાવ છો એટલે તમારી પાચક ગ્રંથિ ડબલ કામ કરવું પડે, અને ઉપર આવી રીતે ઠંડા પીણા પો એટલે આમ ટોક્સિન્સ ખૂબ વધે અને તમને પેટના આંતરડાની ખૂબ મોટી સમસ્યાઓ થઈ શકે. આવી ખૂબ સારી જાણકારીઓ માટે, પેટની બીમારી માટે અને ખૂબ સરળ આયુર્વેદિક ઉપચારો માટે આપ શ્રી નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં આવીને પરામર્શ લઈ શકો. અને આવી ઉત્તમ જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી, પસંદ કરી, ચયન કરી સ્વસ્થ મસ્ત અને નિરામય રહો. ધન્યવાદ.